માતાજી મિત્રો, આજે તમારા વચ્ચે જોડાયો છું। હજી સુધી જો મિત્રો માથું પણ ઓળાયું નહીં અને આજે જે મિત્રો જે મારા દિલની વાત છે ને એ મિત્રો તમારા વચ્ચે રજૂઆત કરવા માટે આવ્યો છું। કારણ કે મિત્રો જો હું અપશબ્દો કાઢીશ ને તો કાલ બપોરે મારામાં પણ કેસ થઈ શકે છે। તો પણ મિત્રો અમારા ઠાકોર સમાજ સાથે કેટલો મોટો દગો થયો છે। તો મિત્રો પ્રોગ્રામ હતો ગાંધીનગરની અંદર, જ્યારે બધી સમાજના કલાકારો હતા ત્યારે અમારી ઠાકોર સમાજનો કલાકાર એક પણ જોવા નથી મળ્યો સાહેબ। અમને એ વાતનું બહુ દુઃખ છે અત્યારે। તો મિત્રો જો મિત્રો હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે અમારી સમાજના વિક્રમભાઈ ઠાકોર શું કહી રહ્યા છીએ। તમે જો દરેક સમાજ મને સપોર્ટ કરતું હોય તો આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા। તો અમારે વિક્રમભાઈ ઠાકોર શું કહે છે, નવઘણજી ઠાકોર અને વિક્રમભાઈ ઠાકોર, એ તમે સાંભળો, પછી આપણે આગળ વાત કરો। અરે મારી વાત સાંભળો, મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું। મારે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય, પણ મને બી દુઃખ લાગ્યું। તમે જેમ મને વાત તમે કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા, બહુ સારી વસ્તુ કહેવાય। અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે। એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે। ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગત, પણ એમણે જે કર્યું, હું તો નવઘણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ। વિડીયો જોઈને તો આયા, મેં તમને વિડીયો બતાવ્યો નવઘણજી ઠાકોર ને વિક્રમભાઈ ઠાકોર શું શું કહી રહ્યા છીએ, એ મિત્રો બિલકુલ સાચી વાત છે। તો મિત્રો હું તમને બધું બતાવવાનો છું આ વિડીયાની અંદર, કારણ કે મિત્રો અમારી ઠાકોર સમાજ સંગાથે કેટલો દગો થયો હતો અને કેટલો થઈ રહ્યો છે। અને જ્યારે ગાંધીનગરની અંદર મિટિંગ હતી ત્યારે અમારી ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર કે કોઈ પણ જો કલાકારોનું અપમાન થાય છે, પછી અમારા મોટા મોટા કોઈ સેલિબ્રિટી હોય એમનું અપમાન થાય છે, પછી કોઈ નેતા હોય અમારી સમાજના એમનું પણ અપમાન થાય છે। તો મિત્રો જે મિત્રો બીજી ઘટના મિત્રો હું તમને કહું છું ને કે ચિયા કલાકારોનું બધાનું સન્માન કર્યું, એ મિત્રો અમને ગમ્યું છે, પણ અમારી સમાજનો કલાકાર કોઈ પણ ચમ નહીં આની અંદર। તો મિત્રો અમને એ વાતનું દુઃખ છે, બીજી વાતનું કોઈ દુઃખ નહીં। તો મિત્રો હવે મિત્રો હું તમને બીજો વિડીયો બતાવવા જઈ રહ્યો છું। ચિયા કલાકારોનું બધાનું સન્માન કર્યું છે, પણ એની અંદર અમારો ઠાકોર સમાજનો કોઈ પણ વ્યક્તિ દેખાય તો મને તમે ત્યારે કમેન્ટ કરી દેજો, અમારી સમાજનો કોઈ પણ કલાકાર નથી। તો મિત્રો જોઈ લો, હું તમને એ વિડીયો બતાવું। જય માતાજી મિત્રો, તમે જોયું તો હશે આ વિડીયોની અંદર, જોઈ લો, કારણ કે અમારી ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર તમને જોવા નહીં મળે આ વિડીયામાં। તો મિત્રો જોઈને તમારી રીતે તમે કમેન્ટ કરો, તો જોઈ લો મિત્રો, ને પછી મને જણાવો તમારી રીતે, કારણ કે મિત્રો અમારી સમાજનો કોઈ પણ કલાકાર જોવા મળે ને તો મિત્રો અમને પણ કહી શકો છો તમે કે ભાઈ વખત અમારી સમાજનો છે। તો ભાઈ અમારી સમાજનો કોઈ પણ કલાકાર નથી। રાકેશભાઈ બારવટ જેવા કલાકાર છે, ઘણા બધા કલાકારો છે, પણ એની અંદર અમારો ઠાકોર સમાજનો વ્યક્તિ વતની તમને ક્યારે જોવા નહીં મળે। તો જુઓ મિત્રો, કોઈ નેતા કે કોઈ મિત્રો તમને જોવા નહીં મળે, અને અમારા વડીલ, અમારા ઠાકોર સમાજનો કોઈ વડીલ પણ જોવા નહીં મળે। જોઈ લો વિડીયો। તો મિત્રો મેં તમને વિડીયા બતાવ્યા, એ વિડીયાની અંદર અમારો ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર જોવા તમને નહીં મળ્યો હોય, કારણ કે મિત્રો અમારે ઠાકોર સમાજના કલાકારોને કોઈ આમંત્રણ આપ્યું નથી। અને મિત્રો દરેક સમાજના કલાકારો હતા, રાકેશભાઈ બારવટ હતા, પછી ગીતાબેન રબારી હતા, પછી કિંજલબેન દવી હતા, એ અમને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે એ લોકોનું સ્વાગત કર્યું। પણ મિત્રો અમને એટલે જ આ દુઃખ થયું, કારણ કે આની અંદર અમારો ઠાકોર સમાજનો એકે પણ આગેવાન તમને જોવા નહીં મળ્યો હોય મિટિંગની અંદર। અને બીજું એક છે, કારણ કે અમારી સમાજનો કોઈ પણ કલાકાર તમને જોવા નહીં મળ્યો હોય, એવો વિક્રમભાઈ ઠાકોર જેટલું મોટું સુપરસ્ટાર નોમ છે, તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર જેવા તમને આની સાથે જોવા નહીં મળ્યા હોય। અને કારણ કે મિત્રો રોહિતભાઈ ઠાકોર, તમને કોઈ ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ તમને જોવા નહીં મળ્યો હોય આની અંદર,
તો મિત્રો અમારી ઠાકોર સમાજ સંગાથે કેટલો મોટો દગો થઈ રહ્યો છે. તો મિત્રો તમે જ જણાવો, કારણ કે મિત્રો અમને સપોર્ટ કરતા હોય અમારી સમાજને તો તમે આ વિડીયો મારો મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારના સમયે નવા વિડીયો અમારા તમને જોવા માટે મળે. મિત્રો હું એક ઠાકોર છું અને અમારી સમાજની રજૂઆત કરવા માટે આવ્યો હતો. હવે મળીશું મિત્રો આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે નવું કંઈક લઈને. જય માતાજી.